ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આપણે વાત કરી રહ્યા છીએ સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત. આપણે ગયા વિડીયોમાં ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે એના ઇન્ટરવ્યૂના જે ક્વેશ્ચન આન્સર્સ છે એની આપણે ચર્ચા કરીશું. તો જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટ્રોડક્શન પછી એમને ઇન્ટરવ્યૂની અંદર કેટલાક ક્વેશ્ચન્સ કરવામાં આવે છે અને એ ક્વેશ્ચન્સના એ જે જવાબો આપે છે, એટલે કે એમણે પોતાનું જે EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની જે શરૂઆત કરી છે એમણે, બરાબર છે, તો એની અંદર એ શું પોતાનો પ્રતિક્રિયા આપે છે. તો સૌથી પહેલો જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. કે બાળપણની અંદર તમે જે કામ બાળપણમાં શરૂ કર્યું, તો બાળપણની અંદર તમને કોણે ઇન્સ્પાયર કર્યું કે તમે આ પર્યાવરણ પ્રત્યે તમે એમની પ્રત્યે પ્રેરાવ, અને તમારી પહેલી જે એક્ટિવિટી પ્રથમ સૌથી પહેલાં તમે શું કર્યું. તો કહે છે કે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એક સરસ મજાનું તળાવ જે મારી ઘરની બાજુમાં જ હતું. વિચ વન હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. અને એ તળાવ જે છે એ ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપો દ્વારા બહુ જ પોલ્યુટેડ હતું, બહુ જ પ્રદૂષિત હતું. એન્ડ ઇટ લીડ્સ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. કે એ જે સરસ મજાનું જે સ્થળ હોવું જોઈએ એ સ્થળ એ આ ઘણી બધી માખીઓને, મોસ્કિટોઝ, કારણ કે જ્યાં ગંદકી હોય ત્યાં માખીઓ ફેલાય, અને જેના કારણે એ સરસ મજાનું જે પ્લેસ હતું એને એક અગલી, એટલે જેને કહી શકાય કે કદરૂપું, એમાં એને નેબરહુડ એટલે કે પડોશી પડવું, કારણ કે એમના પડોશમાં જ હતું. તો એ મેં એની સાફ સફાઈમાં સૌથી પહેલી મારી એ એક્ટિવિટી હતી એવું એ અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે. અને ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને આ સરસ મજાનું તળાવ આવી પરિસ્થિતિમાં હતું એટલે મને બહુ લાગી આવતું હતું, એ મને ગમતું નહોતું, એટલે મેં વિચાર્યું કે મારે એના માટે કશું કરવું જોઈએ. સો આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને મેં મારા જે મિત્રો હતા એ મિત્રોને બોલાવ્યા, આ નાનપણની વાત કરે છે કે મિત્રોને બોલાવ્યા, અને મિત્રો અને મેં બધાએ ભેગા મળી અને આ જે પોન્ડ હતું, જે તળાવ સરોવર હતું, એ અમે સાફ કર્યું, જે નેક્સ્ટ ટુ માય હાઉસ આપણે આગળ પણ વાત કરી કે જે મારા ઘરની બાજુમાં હતું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. તો આ એ અરુણ કૃષ્ણમૂર્તિની પહેલી એક્ટિવિટી હતી એવું એ પોતાના આ પહેલા પ્રશ્નનો એ જવાબ આપે છે. ત્યાર પછી બીજો જે પ્રશ્ન કહે છે, એનો બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ધ ટીચર્સ. કે પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો, શું ખરેખર એ તમારા તરફેણમાં હતા. વોઝ દેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટીઝમ. કે શું તમારા અભ્યાસના સમયમાં અને તમારા પ્રવૃત્તિના સમયમાં કંઈ સંઘર્ષ, એટલે કંઈક એવું ક્લેશ થતું હતું જેથી કરીને પેરેન્ટ્સ ઘણીવાર તમને કશું કહેતા હોય. તો એના માટે શું જવાબ આપે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ સૌથી અગત્યની બાબત છે કે આપણે જે કામ કરવા માંગતા હોઈએ એ કામની અંદર પેરેન્ટ્સ આપણને સમજે, અને આપણે સ્વાભાવિક છે પેરેન્ટ્સ આપણને સમજતા જ હોય છે. એટલે એ કહે છે કે મારા જે પેરેન્ટ્સ હતા બહુ સપોર્ટિવ હતા અને હંમેશા એ મને સપોર્ટ કરતા હતા, અને હું મારા અભ્યાસના સમયમાં અભ્યાસ પણ કરતો. એવું નહીં, એ ભણવામાં પણ બહુ હોશિયાર હતા. આપણે ઘણીવાર કેવું થતું હોય છે કે ભણીએ તો કોઈ કામ છોડી દઈએ અને કામ કરીએ તો ભણવાનું છોડી દઈએ, પણ અરુણ કૃષ્ણમૂર્તિ બંને વસ્તુઓમાં એ જોડાયેલા હતા. એટલા માટે કહે છે કે મારો જે ઇન્ટરેસ્ટ હતો પર્યાવરણ પ્રત્યેનો, પર્યાવરણ પ્રેમી, તો એ મારા માતા પિતાને પણ ગમતું હતું અને સપોર્ટ પણ મને કરતા હતા. ત્યારબાદ એ કહે છે કે દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. તે ક્યારે પણ હું જે કરવા માગતો હતો ને હું જે કરતો હતો એમાં ક્યારેય મને રોકતા નહીં, હંમેશા એ મને મારા ઇન્ટરેસ્ટનું કામ મને કરવા દેતા. અને હું પણ મારા પેરેન્ટ્સને બહુ વિશ્વાસ હતો, ક્યારે પણ એમને કોઈ પ્રકારનું ચીટ કે એમને નિરાશ થાય એવું કામ નહોતો કરતો. ઓન માય પાર્ટ, મારા ભાગે જોવામાં આવે તો આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડિડન્ટ ફેલ માય પેરેન્ટ્સ ટુ એની વે. આ સૌથી અગત્યની બાબત છે. પેરેન્ટ્સને આપણા ઉપર વિશ્વાસ હોય અને આપણને આપણું ધારું કામ કરવા દેતા હોય તો આપણે એમના વિશ્વાસને ટકાવી રાખવો જોઈએ. આ બાજુ અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મેં પણ મારા પેરેન્ટ્સને ક્યારેય ફેલ નથી કર્યા, ક્યારેય નિરાશ નથી કર્યા. એમની જે ઉમ્મીદો હતી, એમની જે ઈચ્છાઓ હતી એ મેં પૂરી કરી છે.
એન્ડ આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ એવરીથિંગ that I did and took their advice before jumping into actions. એટલે કહે છે કે હું જે પણ કંઈ કાર્યો કરતો, હું જે પણ કંઈ કામ કરતો, એ હંમેશા હું મારા પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરતો કે હું આ કાર્ય કરવા માટે જઈ રહ્યો છું, અને હું એમના આશીર્વાદથી જ એ તમામ કાર્યો કમ્પ્લીટ પણ કરતો હતો. કારણ કે દેર એડવાઇસ, એમની જે સલાહ છે એ પણ મારા માટે હંમેશા સરાહનીય રહેતી હતી, અને એમના સલાહની આધારે જ હું એ કામ કરતો પણ હતો. અને કોઈ પણ કામની અંદર હું જમ્પિંગ એટલે કે જ્યારે હું જતો, જમ્પિંગ એ કૂદવું થાય, પણ અહીંયા કેવું છે કે હું જ્યારે કોઈ પણ કામ કરવા માટે જતો ત્યારે હંમેશા હું એમને બતાવીને જ જતો હતો. ત્યાર પછી જ્યારે એમને ત્રીજો સવાલ કરવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, સેમ જે વસ્તુ આપણે આગળ જોઈ. એન્ડ વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તો સ્ટુડન્ટ પ્રશ્ન એ છે, પણ જવાબ કંઈક અલગ રીતે છે કે એઝ આઈ હેવ ટીચર, આપણે અગાઉના પ્રશ્નમાં જે વાત કરી એ પેરેન્ટ્સ વિશે વાત કરી, આમાં ટીચર વિશે સમજાવે છે. બે પાર્ટ અલગ અલગ કર્યા છે કે ટીચર જે છે કે ટીચર હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, એ મને હંમેશા કે કોઈ પણ વસ્તુને કેવી રીતે હેન્ડલ કરવી. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, માનવતા શું છે, સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોજન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. એટલે કહે છે કે હું ક્યારે પણ કોઈ પણ કામ બહુ ઉત્સાહમાં આવી અથવા વગર વિચારે હું નહોતો કરતો, કારણ કે હંમેશા હું જે પણ કંઈ કામ કરતો એ શું કહે છે, થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર. મારે સુપરસ્ટાર નહીં, મારે પર્યાવરણ પ્રેમી બનવું છે, હું પર્યાવરણની અંદર સુધારો કરવા માગું છું, એની અંદર કંઈક પરિવર્તન લાવવા માગું છું. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તે મને કહેતા કે હંમેશા સાદાઈમાં રહો અને હંમેશા શીખતા રહો, કારણ કે જે વ્યક્તિ હંમેશા શીખતો રહે છે એ જીવનમાં ક્યારેય પાછો પડતો નથી. એટલે હંમેશા મારા પેરેન્ટ્સ તો સપોર્ટિવ હતા જ, પણ સાથે સાથે મારા જે ટીચર છે એ ટીચર પણ હંમેશા મને સપોર્ટ કરતા હતા, અને એમના કારણે જ હું આ કાર્ય કરી શકતો હતો. એન્ડ આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એ કહે છે કે હું એક્ટિવિસ્ટ નહીં, કોઈ કાર્યશીલ નહીં, કાર્યકારી નહીં, પણ હું શું બન્યો હતો, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, પર્યાવરણવાદી. મને એટલે કે પર્યાવરણવાદી. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ વર્ક, કે આ કામ કર્યા પછી હું ઘણું બધું શીખ્યો છું, મને ઘણું બધું આ કામમાંથી શીખવા મળ્યું છે. અને હું તમને પણ બતાવી રહ્યો છું કે પર્યાવરણ પ્રત્યે હંમેશા આપણને કુદરત પ્રત્યે લગાવ હોવો જ જોઈએ. તો એ વાત એમણે આ ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. તો સ્ટુડન્ટ, આજે આપણે આ વિડીયોની અંદર એમના 3 ક્વેશ્ચન્સની વાત કરી. આને તમે જરા ફરીથી 2 વાર સાંભળી લેજો. ત્યાર પછીનું અગાઉનું જે ઇન્ટરવ્યૂ છે એ આપણે હવે પછીના વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય.